Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 5 TYBSc જેનું યુનિટ નંબર 2 IR સ્પેક્ટ્રોસ્કોપી ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે ડિસ્કસ કરતા હતા એક્ઝામ્પલ્સ. તો એક્ઝામ્પલ્સમાં જનરલી હોય છે એવું કે મોલેક્યુલર ફોર્મ્યુલા બરાબર એન્ડ IRના ડાટા આપેલા હશે અને એના પરથી મોલેક્યુલર સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે, જે આગળના લેક્ચરોમાં ડિસ્કસ કરેલું જ છે બરાબર છે. તો મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે બરાબર C7H6O3 એન્ડ IRના ડેટા આપ્યા છે 3250 3000 3500 1730 1180 અને 750 સેન્ટીમીટર ઇન્વર્સ. બધાની પાછળ સેન્ટીમીટર ઇન્વર્સ એકમમાં છે બરાબર. તો હવે એનું સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જ્યારે પણ IR સ્પેક્ટ્રોસ્કોપીના એક્ઝામ્પલ્સ આવે તો સૌથી પહેલા આપણે યુઝ કરીશું દ્વિપદ સમતુલ્યનું સૂત્ર DBE બરાબર. તો DBE ની ફોર્મ્યુલા છે A+1 માઇનસ B માઇનસ C/2 બરાબર. જેમાં A એટલે કે ટેટ્રાવેલેન્ટ એલિમેન્ટ જે હોય તે બરાબર, ચાર સંયોજકતા. તો ચાર સંયોજકતા ધરાવતું સંયોજન એટલે કે આપણું કાર્બન થશે બરાબર. તો કાર્બનની સંખ્યા કેટલી 7+1 માઇનસ B હાઇડ્રોજનની સંખ્યા, મોનોવેલેન્ટ સંયોજન બરાબર, હાઇડ્રોજન આવે કાં તો હાઇડ્રોજન આવે. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે 6 માઇનસ C ટ્રાઇવેલેન્ટ સંયોજન, ત્રિસંયોજક તો કોઈ છે નહીં તો -0/2 બરાબર. તો 7+1 8 માઇનસ 6/2 થશે તો 3. તો આન્સર રહેશે 5. તો DBE ઇક્વલ ટુ 4 માટે બરાબર, આમાં 5 DBE છે તો DBE ઇક્વલ ટુ 4 માટે શું હોઈ શકે? એરોમેટિક રિંગ હોઈ શકે. ઓકે, એરોમેટિક રિંગ હોઈ શકે. એન્ડ બીજી વસ્તુ DBE કેટલા છે? બાકી કેટલા રહે? 4 માટે તો રિંગ થાય. હવે DBE ઇક્વલ ટુ 1 માટે બરાબર. તો DBE લખી શકું મેં DBE ઇક્વલ ટુ 1 માટે શું? કાર્બન ડબલ બોન્ડ કાર્બન કરતો આલ્કીન ફોર્મમાં હોય અથવા ઓક્સિજન હાજર છે આપણા જોડે તો કાર્બન ડબલ બોન્ડ O કાર્બોનાઇલ હોય શકે. એ સિવાય આપણને ડેટા આપ્યા છે IRના બરાબર. તો IRના ડેટા પહેલો બેન્ડ છે 3250 થી 3000 સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર. તો જનરલી જોવા મળે છે આમાં ઓક્સિજન બી છે બરાબર અને કાર્બોનાઇલ બી છે. તો એસિડ નો બ્રોડ બેન્ડ જોવા મળે બરાબર 2600 થી 3200 ના રિજિયનમાં. તો આ બેન્ડ આ એ જ છે. તો લખી શકાય શેનો? કાર્બોક્સિલિક એસિડ બરાબર, પણ એમાં લખાય OH ચિલેટ એટલે કે ચક્રીય ફોર્મ કરે બરાબર. OH ચિલેટ કાર્બોક્સિલિક એસિડ લખી શકાય બરાબર. કાર્બોક્સિલિક એસિડમાં ચિલેટ ફોર્મ થાય છે OH ચિલેટ. સ્ટ્રેચિંગ બેન્ડ બરાબર. તે સિવાય બીજો છે 3500 સેન્ટીમીટર ઇન્વર્સ. હવે આમાં એક સીધું લોજિક છે કે બે વસ્તુ અહીંયા 3500 નો બેન્ડ છે. 3500 નો બેન્ડ જે જોવા મળે છે તે જનરલી OH નો જોવા મળે છે. OH ઇન્ટ્રામોલેક્યુલર. કયો? ઇન્ટ્રા એટલે કે એક જ મોલેક્યુલરમાં ઇન્ટ્રામોલેક્યુલર. સ્ટ્રેચિંગ વાઇબ્રેશન નો બેન્ડ હોય છે. સ્ટ્રેચિંગ વાઇબ્રેશન, ખેંચાણ કંપન લખશો તો બી ચાલશે બરાબર. સ્ટ્રેચિંગ વાઇબ્રેશન. એ સિવાય 3500 સિવાય 1730 તો કન્ફર્મ છે કોણ હોય બરાબર. 1730 તો કાર્બોનાઇલ જ હશે C ડબલ બોન્ડ O. બટ કાર્બોનાઇલ કયા ફોર્મમાં હશે?
તો જનરલી OH તો આવેલું છે, ચિલેટ ફોર્મ કરે છે, બીજો ઇન્ટ્રામોલેક્યુલર તો એસિડ, કાર્બોક્સિલિક એસિડ, સ્ટ્રેચિંગ બેન્ડ હશે, સ્ટ્રેચિંગ, વાઇબ્રેશન અથવા બેન્ડ લખી દો, બેન્ડ લખું કોઈ પ્રોબ્લેમ નહીં, ખેંચાણ કંપનનો પટ્ટો. એ સિવાય છે 1180, આ બી ઇમ્પોર્ટન્ટ છે, 1180 સેન્ટીમીટર ઇનવર્સ. હવે 1180 ની વાત કરીએ તો 1180 જનરલી બેન્ડ જોવા મળશે. 1180 નો જે બેન્ડ જે છે તે જનરલી જોવા મળશે શેનો? કાર્બન ઓક્સિજન, કાર્બન ઓક્સિજન, જેમાં કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન હશે sp થી, કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગ વાઇબ્રેશન, સ્ટ્રેચિંગ વાઇબ્રેશન. બરાબર, આપણે ડિફાઇન કરીએ છીએ સ્ટ્રક્ચર કઈ રીતનું આવશે. છેલ્લો બેન્ડ છે 750. આ બેન્ડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. જનરલી બે બેન્ડ જોવા મળે છે 750 સેન્ટીમીટર ઇનવર્સ, 700 થી 750 જોવા મળે તો મોનો વિસ્થાપિત બેન્ઝીન લખે છે. બટ અહીંયા 750, 740, 760 એક જ બેન્ડ હોય. બરાબર, તો ઓર્થો દ્વિવિસ્થાપિત ડબલ બોન્ડ CH શું થશે? ડબલ બોન્ડ CH એરોમેટિક મોનો વિસ્થાપિત, મોનો નહીં થાય, બે બેન્ડ હોય ને તો થશે મોનો. ડબલ બોન્ડ CH એરોમેટિક, બરાબર, ડબલ બોન્ડ CH એરોમેટિક શું થશે? ઓર્થો દ્વિવિસ્થાપિત, દ્વિવિસ્થાપિત. ઓકે, ઓર્થો દ્વિવિસ્થાપિત શું થશે? બેન્ઝીન, બેન્ઝીન કેટલા? ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન, એમાં 4H નમન કંપન જોવા મળશે. ઓકે, નમન કંપન બેન્ડ. બરાબર, આટલા બેન્ડ છે. હવે આ બેન્ડ પરથી કન્ક્લુઝન શું નીકળે તે તો આપણી ફોર્મ્યુલા છે, કઈ છે? મોલેક્યુલર ફોર્મ્યુલા છે શું છે? C7H6O3 ફોર્મ્યુલા કંઈક આવી છે. બરાબર, હવે ફોર્મ્યુલામાંથી એક વસ્તુ ડિફાઇન થાય છે. અહીંયા કોણ છે? C6H4 થશે, એમ દ્વિવિસ્થાપિત C6H4 બાદ થશે. કેમ? ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન, ઓર્થો દ્વિવિસ્થાપિત. તો ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન મેં લખી દઉં અહીંયા, કોઈ પ્રોબ્લેમ નહીં, લખી દઈશ તો મેં લખું કંઈક સ્ટ્રક્ચર કંઈક આવું હશે. બેન્ઝીન રિંગ. ઓકે, એમાં ઓર્થો વિસ્થાપન હશે, રિંગ, બેન્ઝીન રિંગ છે ભાઈ. ડબલ બોન્ડ આ રીતે દર્શાવી દેવા. બરાબર, કોઈ બી જગ્યાએ દર્શાવી શકો. ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન થશે. એ સિવાય બીજી વસ્તુ અહીંયા C6H4 આવ્યું. આપણે એક વસ્તુ ડિફાઇન કરી કે અહીંયા ચિલાઇટનો બોન્ડ છે, ચિલાઇટ, અને અહીંયા ઇન્ટ્રામોલેક્યુલર સ્ટ્રેચિંગ બતાવે છે કોનો? 3500. તો આ ભાઈ એસિડ હશે, એસિડ ગ્રુપ. કયું ગ્રુપ? એસિડ, કાર્બોનાઇલ એસિડ ફોર્મમાં હશે. તો આ એસિડ ફોર્મમાં છે કાર્બોનાઇલ, તો મેં અહીંયા લખી શકું મેં ડાયરેક્ટલી ગ્રુપ C ડબલ બોન્ડ OH ગ્રુપ હશે. કાં તો કાર્બોનાઇલ એકલો બી વાત કરું તો બી પ્રોબ્લેમ નહીં થાય. તો અહીંયા બાદ કરીશ તો બાકી રહેશે કાર્બન, સોરી, આ બાદ કર્યા પછી આવશે ફોર્મ્યુલા, પછી બાદ કરીએ ને તો એક્ઝેક્ટ વેમાં આપણને મળશે સ્ટ્રક્ચર. વેટ C6H4 બાદ કરી લો તો બાકી રહેશે ફોર્મ્યુલામાં શું? તે કાર્બન કેટલા થશે? કાર્બન એક જ બાકી રહેશે, હાઇડ્રોજન 2 બાકી રહેશે અને ઓક્સિજન 3 બાકી રહેશે. તો આપણી જોડે ગ્રુપ છે કયું? એસિડ. આના બધી ડિફાઇન થશે 1, અને આ કાર્બોનાઇલ સ્ટ્રેચિંગ. તો અહીંયા વાત કરીશ મેં COOH ગ્રુપ, બાદ કરીશ તો ફોર્મ્યુલામાં આવશે શું રહેશે? કાર્બન ગયો તો કશું નહીં રહે, ઓક્સિજન 2 જશે, હાઇડ્રોજન 1, તો બાકી રહેશે ખાલી OH. તો OH નું તો જોવા મળે છે, ઇન્ટ્રામોલેક્યુલર બેન્ડ બી જોવા મળે છે. તો અહીંયા થશે કેવું? બે ઓર્થો સ્થાને આપણા બે ગ્રુપ લાગેલા હશે. કયા? એક લાગ્યું હશે એસિડ ગ્રુપ. થોડું ડાઉન સાઈડે મેં દર્શાવું, કેમ કે રીઝન એવું છે કે મારા બેન્ડ અહીંયા ગ્રુપ જોવા મળશે. ઓર્થો સ્થાને બે ગ્રુપ જોવા મળશે. એક જોવા મળશે એસિડ ગ્રુપ. કયું ગ્રુપ?
એસિડ બરાબર. તો અહીંયા મેં એસિડ ગ્રુપ દર્શાવ્યો સી ડબલ બોન્ડ ઓ એચ. અહીંયા ડીબી કેટલો થતો હતો આપણી જોડે યાદ હોય તો ડીબી હતો 5. તો અહીંયા જો એરોમેટિક રિંગના 4 ડીબી અને કાર્બોનાઇલ કમ્પાઉન્ડ એક 12 છે કાર્બોનાઇલ. તો થઈ જશે. હવે જોઈએ બીજી વસ્તુ અહીંયા લાગશે ઓર્થો સ્થાને કોણ OH. કોણ લાગશે OH. ઓ વેટ મારે ઇન્ટ્રામોલેક્યુલર બોન્ડ દર્શાવો છે એટલા માટેની તકલીફ છે. તો બાજુમાં 2 ગ્રુપ હશે. વેટ ફરીથી દોરું છું, કોઈ પ્રોબ્લેમ નહીં. ડાઉન સાઈડ દેખો. ઓકે થશે કેવું બાજુમાં અહીંયા એક ઓર્થો સ્થાનમાં એક ગ્રુપ હશે OH ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન. ઓક્સિજન પર માઇનસ ચાર્જ અને આ પ્લસ ચાર્જ આંશિક ધન વીજભાર. અને અહીંયા હશે સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા હશે OH એસિડ ગ્રુપ. તો આના પર આંશિક ઋણ અને આના પર આંશિક ધન. તો ઋણ વીજભાર ધરાવતું ને ધન વીજભાર ધરાવતું આના પર બરાબર. કા તો આ H પ્લસ અને આ ઓક્સિજન પર માઇનસ છે તેના વચ્ચે શું બનશે ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ. બટ રહેવા દો, સીધું ગ્રુપ લખી દઉં છું બરાબર. એ આ 2 વચ્ચે ઇન્ટ્રામોલેક્યુલર બોન્ડ બને છે એ ધ્યાનમાં રાખજો. અને આનું નામ થશે શું થશે ઓર્થો હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ. શું થશે ઓર્થો હાઇડ્રોક્સિલ બેન્ઝીન રિંગ. અહીંયા હશે સી ડબલ OH ગ્રુપ અને ઓર્થો સ્થાને લાગશે OH. તો નામ થશે ઓર્થો હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક બેન્ઝોઇક એસિડ. કાર્બોક્સિલિક એસિડ નહીં થાય ને, સી ડબલ OH ગ્રુપ નહીં, બેન્ઝીન પર લાગ્યું છે તો બેન્ઝોઇક એસિડ. સોરી કેમ આવું થાય છે આજે. બેન્ઝોઇક એસિડ ઓકે. તો આ હતું આપણું સ્ટ્રક્ચર. એના પરથી મોલિક્યુલર ફોર્મ્યુલા એના પરથી સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ થયું બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એકદમ સિમ્પલ છે બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જેમાં મોલિક્યુલર ફોર્મ્યુલા છે C9H10 જેના આયર્નના ડાટા ઓલરેડી આપેલા છે. આયર્નના ડેટા 3050 2910 1580 1504 1620 એન્ડ 740 સેન્ટીમીટર બરાબર. તો પહેલું અકોર્ડિંગ ટુ રૂલ બરાબર સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કરવાનો કોઈ બી એક્ઝામ્પલ આવે તો રૂલ પ્રમાણે આપણે કરીશું શું DBE ની કેલ્ક્યુલેશન. તો સૌથી પહેલા DBE ની કેલ્ક્યુલેશન કરવાની હોય બરાબર. તો DBE કેલ્ક્યુલેટ કરવા માટે યુઝ કરીશું ફોર્મ્યુલા A+1 DBE ઇક્વલ ટુ DBE equal to A+1 minus B minus C by 2. ઓકે આ ફોર્મ્યુલા યુઝ થશે જેમાં A મીન્સ થશે ટેટ્રાવેલેન્ટ કાર્બનની સંખ્યા 4 સંયોજકતા ધરાવતી કાર્બનની સંખ્યા કેટલી છે ટોટલ 9 પ્લસ 1 B મોનોવેલેન્ટ સંયોજન મોનોવેલેન્ટ હાઇડ્રોજન જ છે ફોર્મ્યુલામાં તો હાઇડ્રોજન ની સંખ્યા 10 ઓછા C મીન્સ ટ્રાઇવેલેન્ટ સંયોજન તો છે નહીં કોઈ ડિવાઇડ બાય 2 તો થશે 10 માઇનસ 10 બાય 2 મીન્સ 5. તો DB અહીંયા આવશે DB ઇક્વલ ટુ 5 છે તો DB ઇક્વલ ટુ 4 માટે શું થઈ શકે એરોમેટિક રિંગ હાજર થશે. ઓકે પહેલી વસ્તુ આ થશે. અને સેકન્ડ વસ્તુ DB ઇક્વલ ટુ 1 બીજો એક્સ્ટ્રા એક DB છે તો એક્સ્ટ્રા એક DB છે તો DBE ઇક્વલ ટુ 1 માટે શું લખી શકીએ આપણે DB ઇક્વલ ટુ 1 માટે કાર્બન ડબલ બોન્ડ કાર્બન બરાબર એક શક્યતા કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન નહીં હોય કાર્બોનાઇલ નહીં હોય કાર્બન
ડબલ બોન્ડ કાર્બન એક વસ્તુ આ હોઈ શકે, અથવા સાયક્લિક રિંગ હોઈ શકે, સાયક્લિક રિંગ હાજર. ઓકે, આ હોઈ શકે. કોઈ પણ સાયક્લિક સ્ટ્રક્ચર હોય, બરાબર, આ રીતનું હોય સાયક્લોપ્રોપેન સપોઝ, તો એના માટે શું લખાય? ડીવી એક વર્ડ લખવામાં આવે છે, બરાબર. હવે વેલ્યુ આપી છે, ડાટા આપેલા છે આઈઆરના વર્ણપટ. તો પહેલો બેન્ડ છે 3050. તો 3050 ની વાત કરીએ તો 3050 તો આ બેન્ડ છે ડબલ બોન્ડ CH એરોમેટિક, કેમ કે એરોમેટિક રિંગ તો છે, તો ડબલ બોન્ડ CH, બરાબર, એરોમેટિક સ્ટ્રેચિંગ બેન્ડ રહેશે. ડબલ બોન્ડ CH એરોમેટિક સ્ટ્રેચિંગ બેન્ડ. ઓકે, નેક્સ્ટ વન ની વાત કરીએ 3050 સેન્ટીમીટર ઇન્વર્સ, બરાબર, એકમ છે ભાઈ, સેન્ટીમીટરમાં હશે, સેન્ટીમીટર ઇન્વર્સ ફોર્મમાં. નેક્સ્ટ બેન્ડ છે 2910, 2850 થી 2960 નો બેન્ડ, બરાબર. સોરી, 2850 નથી લખવાનું, 2910 છે, 60 નથી. ઓકે, તો 2960 નેક્સ્ટ છે, 2960, બરાબર, 2960 સેન્ટીમીટર ઇન્વર્સ. તો આ બેન્ડ જે છે 2850 થી 2960 હશે. સોરી, 10 છે ને 60 કેમ લખાય છે મારાથી? 2910. ઓકે, ચેન્જ. તો CH આલ્કેન સ્ટ્રેચિંગ બેન્ડ થશે, સ્ટ્રેચિંગ બેન્ડ. ઓકે, CH આલ્કેન સ્ટ્રેચિંગ. એ સિવાય 3 બેન્ડ આપેલા છે 1580, 1500 થી 1600 ની રિજિયનમાં. 1500 થી 1600 ના રિજિયનમાં જ્યારે પણ બેન્ડ આવે તો એ બેન્ડ હશે, 3 બેન્ડ આપેલા હોય તો એ બેન્ડ હશે એરોમેટિક ના. સના? કાર્બન ડબલ બોન્ડ કાર્બન એરોમેટિક. તો મેં લખું 1580 સેન્ટીમીટર ઇન્વર્સ. આ તો ખબર જ હશે, 1504 સેન્ટીમીટર ઇન્વર્સ. એન્ડ નેક્સ્ટ છે 1620 સેન્ટીમીટર ઇન્વર્સ. તો આ ત્રણ બેન્ડ શું હશે? C ડબલ બોન્ડ C એરોમેટિક સ્ટ્રેચિંગ બેન્ડ, સ્ટ્રેચિંગ વાઇબ્રેશન, બરાબર, સ્ટ્રેચિંગ વાઇબ્રેશન હશે. એન્ડ લાસ્ટ વન 740 છે, બરાબર, 740 સેન્ટીમીટર ઇન્વર્સ. તો આ બેન્ડ જોવામાં આવે જનરલી 740. બે બેન્ડ આપ્યા હોત 700 થી 750 ના બે બેન્ડ આપ્યા હોત તો આપણે લખી શકતા મોનો વિસ્થાપિત બેન્ઝીન. બટ અહીંયા એક જ બેન્ડ છે, એનો મતલબ થશે ભાઈ માં શું હશે? 700 થી એકલો 740 છે, 750 છે, તો ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન થશે. શું થશે? ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન. ડબલ બોન્ડ CH એરોમેટિક ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન, બરાબર. ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન 4H નમન કંપન મતલબ બેન્ડ છે, બરાબર. તો આપણે ક્રિયાશીલ ગ્રુપ આમાં કોઈ મળતું નથી એવું કહી શકીએ તો ચાલે. એરોમેટિક રિંગ છે એટલી ખબર પડે, બટ DV5 છે એ ધ્યાનમાં લેવા જેવી બાબત છે, બરાબર. તો સીધું જ છે કે અહીંયા મોલેક્યુલર ફોર્મ્યુલા આપણી જોડે કઈ છે? મોલેક્યુલર ફોર્મ્યુલા છે C9H10. એમાં વાત કરીશું ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન. એટલે કે ફોર્મ્યુલા થશે ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન.
બરાબર, જેની ફોર્મ્યુલા થશે બે વિસ્થાપન એટલે કે બે જગ્યા ખાલી પડશે તો C6H4 બાદ કરીશું તો બાકી શું રહેશે C3H6 બરાબર, આટલું બાકી રહે છે. તો ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન ઓલરેડી મેં પુટ કરી દો સ્ટ્રક્ચર તો થશે કેવું ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીનનું સ્ટ્રક્ચર બાજુમાં બે જગ્યા પર આ રીતનું કંઈક સ્ટ્રક્ચર હશે. બેન્ઝીન રિંગ બે ઓર્થો સ્થાન આમ બે ઓર્થો સ્થાન ખાલી હશે. હવે અહીંયા જુઓ CH આલ્કેન એરોમેટિક નું સ્ટ્રેચિંગ છે એક બરાબર, બીજી વસ્તુ આ આલ્કેન ખેંચાણ કંપન. તો આ ભાઈ જે હશે તે આલ્કેન ફોર્મમાં હોય તો કાર્બન મેં 3 લઈ લઉં તો આ CH2 અને CH2 ફોર્મમાં અને DBO 1 કરવો હોય બરાબર, DB ટોટલ એક વધારે છે તો ડબલ બોન્ડ તો છે નહીં કેમ કે આલ્કીન હોય બરાબર. C ડબલ બોન્ડ C હોત તો DB એક કેલ્ક્યુલેટ થઈ જાય, બટ મેં આ રીતે પુટ ના કરી શકું CH2 એન્ડ આ CH2 અને અહીંયા ફોર્મ થાય આ રીતે રિંગ આ 3 C3H6 થઈ ગયું, કાર્બન 1 2 3 હાઇડ્રોજન 2 2 4 ને 2 6 બરાબર. તો આપણો આના માટેનો 4 DB થઈ જશે, આ 4 DB અને આ 1 DB ટોટલ 5 DB. કોઈ પણ સાયક્લિક રિંગ આઉટર બહાર હોય રિંગ ની તો એના માટે DB 1 ગણાય. તો આનું નામ થશે ઇન્ડેન. શું નામ થશે? ઇન્ડેન. ઓકે, તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે બટ થોડો ડિફરન્ટ છે બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, ઇન્ડેન ઇમ્પોર્ટન્ટ છે તો જોઈ લેજો, પરફેક્ટલી કરી લેજો. નેક્સ્ટ એક્ઝામ્પલ હાઇડ્રોકાર્બન જ છે, ફોર્મ્યુલા લખું છું, આરપ કરી દો કોઈ પ્રોબ્લેમ ના હોય તો. અહીંયા જોવા જેવું છે C3H6 છે તો DB એક ટોટલ આના 4 અને 1 DB આનો થશે સાયક્લિક રિંગનો બરાબર. તો નેક્સ્ટ એક્ઝામ્પલ લખું છું, ડાટા રબ કરું છું બધું. Wait. તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે C12H14 હાઇડ્રોકાર્બન જ છે બરાબર, ક્રિયાશીલ ગ્રુપ ની વાત તો ઓછી છે. હાઇડ્રોકાર્બન છે, કાર્બન અને હાઇડ્રોજન જ છે સિમ્પલ ફોર્મમાં. વેટ નેક્સ્ટ એક્ઝામ્પલ વેટ જેની મોલેક્યુલર ફોર્મ્યુલા છે C12 મોલેક્યુલર ફોર્મ્યુલા C14H12 C14H12 છે બરાબર. એન્ડ એના આયરના ડેટા આપેલા છે, બેન્ડ છે 3000 થી 3100 સેન્ટીમીટર ઇનવર્સ એકમ કૌંસની બહાર લખીશ. 1675 1590 1500 1460 990 990. ઓકે, વાંધો નહીં, થઈ જશે, પરફેક્ટ કરી દો. શું થશે? 990. નેક્સ્ટ છે 770 એન્ડ 690.
કૌંસની બહાર છે સેન્ટીમીટર ઇનવર્સ, બધાનો એક જ સેન્ટીમીટર ઇનવર્સ, બરાબર. તો જોઈએ કહેવા શું માંગે છે. તો ભાઈ પહેલું કેલ્ક્યુલેશન થશે ડીબી નું કેલ્ક્યુલેશન. તો ડીબી માટેનું સૂત્ર છે ડીબી ઇક્વલ ટુ a પ્લસ 1 માઇનસ બી માઇનસ સી બાય 2. ઓકે, ફોર્મ્યુલા કંઈક આવી થશે. તો એ એટલે કે કાર્બનની સંખ્યા ટેટ્રાવેલેન્ટ કાર્બન કેટલા છે ગણીશું. તો ટોટલ 14 કાર્બન છે. કાર્બનની સંખ્યા કેટલી છે 14 પ્લસ 1 માઇનસ બી હાઇડ્રોજન, અરે મોનોવેલેન્ટ સંયોજન બી ઇક્વલ ટુ, તો મોનોવેલેન્ટ તો હાઇડ્રોજન જ છે ને. ટોટલ 12 ઓછા 0 ડિવાઈડ બાય 2. ઓકે, તો આન્સર હશે 15 માઇનસ 6. તો ડીબી રહેશે, ડીબી આવશે 9. હવે ડીબી 9 આવે એનો મતલબ 4 ડીબી માટે એરોમેટિક રિંગ, તો 2 એરોમેટિક રિંગ હશે. 4 ને 4 8. તો મેં લખી શકું ડીબીઈ ઇક્વલ ટુ 8 માટે. શું ડીબીઈ ઇક્વલ ટુ 8 માટે એરોમેટિક રિંગ હાજર, એવું લખી શકું મેં કોઈ પ્રોબ્લેમ વગર. તો લખું મેં, વેટ, તો અહીંયા લખું ડીબી ઇક્વલ ટુ 8 માટે, ડીબી ઇક્વલ ટુ 8 માટે 2 એરોમેટિક રિંગ, 2 એરોમેટિક રિંગ. 1 ડીબી માટે 4, એક એરોમેટિક રિંગ માટે 4 ડીબી ની વેલ્યુ હોય તો 2 લખી શકું. 4 ને 4 8. 2 એરોમેટિક રિંગ હાજર. ઓકે, એન્ડ નેક્સ્ટ વધ્યો કેટલો ડીબી, એક બીજો ડીબી, તો હાઇડ્રોકાર્બન જ છે. તો ડીબી ઇક્વલ ટુ નેક્સ્ટ ડીબી ઇક્વલ ટુ 1 માટે શું લખી શકાય, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, કાર્બન ડબલ બોન્ડ કાર્બન એટલે કે આલ્કિન કાં તો સાયક્લિક રિંગ હાજર હોઈ શકે. કાર્બન ડબલ બોન્ડ કાર્બન હાજર હોઈ શકે. સાયક્લિક રિંગ બી લખી શકો, બરાબર. કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન ના લગાય, રીઝન એક છે ઓક્સિજન છે નહીં ફોર્મ્યુલામાં, તો લખવાનું કોઈ કારણ નહીં. અહીંયા જો 3000 થી 3100, આ બેન્ડ તો સિમ્પલ છે. કોનો છે 3000 થી 3100 સેન્ટીમીટર ઇનવર્સ. આ બેન્ડ જનરલી જોવા મળે છે કોનો, ડબલ બોન્ડ CH એરોમેટિક. કોનો ડબલ બોન્ડ CH એરોમેટિક. તમે લખી શકું ડબલ બોન્ડ CH એરોમેટિક સ્ટ્રેચિંગ બેન્ડ, સ્ટ્રેચિંગ બેન્ડ. ઓકે, નેક્સ્ટ 1675. આ બેન્ડ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. 1675 નો બેન્ડ ઇમ્પોર્ટન્ટ છે. 1675 સેન્ટીમીટર ઇનવર્સ. તો ડબલ બોન્ડ CH, આ બેન્ડ છે ડબલ બોન્ડ CH ટ્રાન્સ આલ્કિન, આલ્કિન માટેનો છે. ટ્રાન્સ આલ્કિન સ્ટ્રેચિંગ બેન્ડ, સ્ટ્રેચિંગ વાઇબ્રેશન. ટ્રાન્સ આલ્કિન નું સ્ટ્રેચિંગ વાઇબ્રેશન છે. એ સિવાય 1590 બરાબર, 1590 થી 1460 ત્રણ બેન્ડ છે. 1590 સેન્ટીમીટર ઇનવર્સ, પછી 1500 સેન્ટીમીટર ઇનવર્સ, એન્ડ થર્ડ 1460 સેન્ટીમીટર ઇનવર્સ. તો આ બેન્ડ છે. સી ડબલ બોન્ડ સી એરોમેટિક ના 3 બેન્ડ છે. સી ડબલ બોન્ડ સી એરોમેટિક સ્ટ્રેચિંગ વાઇબ્રેશન, સ્ટ્રેચિંગ વાઇબ્રેશન એટલે કે ખેંચાણ કંપનનો પટ્ટો. એ સિવાય 990 આ બેન્ડ ઇમ્પોર્ટન્ટ. 990 ડિફરન્ટ છે, નમન કંપનનો પટ્ટો છે. 990. ઓકે, 990 સેન્ટીમીટર ઇનવર્સ. તો આ બેન્ડ છે
સ્પેસિફિક બેન્ડ છે આ નમન કંપાઉન્ડનો. તો ડબલ બોન્ડ CH ટ્રાન્સ અલ્કિન નમન કંપન નો પટ સ્પેસિફિક છે બરાબર 990 અને બીજી બે વેલ્યુ આપી છે 690 એટલે કે આ 690 એટલે કે અરાઉન્ડ 700 વેરિએશન હોય છે 10 5 10 15 જેટલું વેરિએશન હોય તો આ બે બેન્ડ જોશો તો 770 એન્ડ 690 તો 690 એન્ડ 770 આ બે બેન્ડ તો આ જનરલી ગણીએ તો 700 થી 750 ના બે બેન્ડ જોવા મળે છે મોનો વિસ્થાપિત બેન્ઝીન. તો અહીંયા બે એરોમેટિક રિંગ છે તો કયા ફોર્મમાં હશે મોનો વિસ્થાપિત બેન્ઝીન ફોર્મમાં. તો મેં લખી શકું આ મોનો વિસ્થાપિત બેન્ઝીન શું લખાય ડબલ બોન્ડ CH એરોમેટિક મોનો વિસ્થાપિત બેન્ઝીન. કોણ આવશે અહીંયા મોનો વિસ્થાપિત બેન્ઝીન 5H નમન કંપાઉન્ડ બરાબર એટલે કે C6H5 હશે. એ બી કેટલી હશે 2 હશે કારણ કે અહીંયા બે એરોમેટિક રિંગ હાજર છે. તો મેં આ સાઈડ રબ કરીશ બરાબર DB અહીં સુધીને રબ કરી દઉં છું તો ઇઝીલી ડિફાઇન થઈ જશે. તો અહીંયા પહેલું આપણે બે એરોમેટિક રિંગ મોલેક્યુલર ફોર્મ્યુલામાંથી વાત કરીશું. 6H5 વાળી બે રિંગ છે બરાબર. તો બાકી શું રહેશે આલ્કિન બીજું ગ્રુપ છે આપણી જોડે આલ્કિન ગ્રુપ છે C ડબલ બોન્ડ C આલ્કિન સંયોજન છે અને આલ્કિન કયા ફોર્મમાં છે એનું બી ડિસ્કશન કરીશું. ટ્રાન્સ આલ્કિન ફોર્મમાં છે બરાબર. તો આપણને ફાઇનલ મોલેક્યુલર સ્ટ્રક્ચર મળશે. કઈ રીતના મળશે તે જોઈશું બરાબર છે. તો વેઇટ થશે શું મોલેક્યુલર ફોર્મ્યુલા છે C14H12 જે ઓલરેડી લખેલી છે કે ફરીથી લખું કોઈ લખવાનું કારણ નહીં. આપણે જોડે ઓર્ધો મોનો વિસ્થાપિત બેન્ઝીન છે ઓકે. કેટલી છે બે રિંગ હશે C6H5 કેટલી હશે 2 તો 2 એટલે કે 6 દુના 12 C12 5 દુના 10 આમ થશે બે રિંગ છે કેટલી 2 હશે 2 મોનો હિસાબ. તો બાદ કરું તો કાર્બન કેટલા રહેશે બાકી જોઈ લો. બાદ કરીશ અહીંયા તો કાર્બન બાકી રહેશે કેટલા 2 કાર્બન C2H હાઇડ્રોજન કેટલા 10 જશે તો H2 બાકી રહેશે બરાબર. C2H2 તો આ જે છે C2H2 કયા ફોર્મમાં હશે ટ્રાન્સ આલ્કિન. કયા ફોર્મમાં હશે ટ્રાન્સ આલ્કિન. આલ્કિન જ હશે એ બી કયું હશે ટ્રાન્સ. હવે ટ્રાન્સ આલ્કિન દોરીએ તો કઈક આ રીતનું હશે C ડબલ બોન્ડ C બરાબર. તો ટ્રાન્સ ફોર્મમાં છે ની સંયોજકતા ટોટલ કાર્બનની 2 થઈ આ બાજુ કરી દઈએ તો મેં બંને હાઇડ્રોજન બાકી રહેલા પુટ કરું તો સામસામે જ પુટ કરી શકું કેમ કે ટ્રાન્સફોર્મમાં છે કેમ કે બે બેન્ડ છે એક 990 નો બેન્ડ દેખાય છે અને બીજો બેન્ડ આ 1675 મેં પહેલા જ કીધું હતું. હવે બાકી રહ્યું શું બે બેન્ઝીન વિસ્થાપન લખવાના તો બે બેન્ઝીન વિસ્થાપન લખી દઉં મેં. તો એક બેન્ઝીન રિંગ એન્ડ આ બીજી બેન્ઝીન રિંગ દેખાય છે. બેન્ઝીન રિંગ ના દોરવી હોય તો ફિનાઇલ સીધું લખી દો કોઈ પ્રોબ્લેમ નહીં. એકાંતરે દ્વિબંધ દોરી દો. તો આ ભાઈનું નામ થશે શું નામ થશે સ્ટીલ્બિન. ટ્રાન્સ સ્ટીલ્બિન નામ થશે કોમન નામ છે બરાબર. તો આ હતું એના પછી એકદમ સિમ્પલ છે આમાં બે બેન્ડ છે એ આખું ડિફાઇન કરી જાય છે. આ વસ્તુ એક ટ્રાન્સફોર્મમાં છે એ ડિફાઇન કરે છે આ
અને એ સિવાય આ બેન્ડ જેમાં વેરિએશન છે બરાબર 700 થી 750 ના બે બેન્ડ હોય વિસ્થાપનમાં બે બેન્ડ હોય તો મોનોવિસ્થાપી હોય સિંગલ બેન્ડ હોય તો ઓર્થોપેરા કોઈ બી હોઈ શકે એ તો બેન્ડ પર ડિપેન્ડ કરશે બરાબર એના પછીનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ બરાબર એકદમ સિમ્પલ છે રબ કરી દઉં સિમ્પલ છે સ્ટીલ બીન ઇમ્પોર્ટન્ટ છે ભાઈ બરાબર તો નેક્સ્ટ એક્ઝામ્પલ લાસ્ટ વન તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે હાઇડ્રોકાર્બન ફોર્મમાં જ છે આ બી બરાબર સેમ ફોર્મ્યુલા લગભગ સેમ જેવી આવે છે બટ સ્ટ્રક્ચર બદલાય છે ભાઈ કેમ અહીંયાના બેન્ડ અને ડીબી ની કેલ્ક્યુલેશન પરથી જોઈશું કઈ રીતના થાય છે એમાં તો એક્ઝામ્પલ લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ શું કહેવા માંગે છે મોલેક્યુલર ફોર્મ્યુલા છે C9H12 મોલેક્યુલર ફોર્મ્યુલા વહીની છે C9H12 બરાબર અને C9H12 મોલેક્યુલર ફોર્મ્યુલા છે એ સિવાય ના બેન્ડ ક્યાં છે તે ડિસ્કસ કરીએ છીએ બરાબર તો મોલેક્યુલર ફોર્મ્યુલા ભાઈમાં છે C9H12 બરાબર એન્ડ બેન્ડ આપેલા છે 3000 થી 2850 અહીંયાના બેન્ડ છે કૌંસમાં લખું બરાબર અહીંયાના સ્પેક્ટ્રમ આપેલા છે 3000 થી 2850 સેન્ટીમીટર ઇનવર્સ પહેલો બેન્ડ બીજો બેન્ડ 3020 થી 3000 સેન્ટીમીટર ઇનવર્સ બરાબર પછી 1600 સેન્ટીમીટર ઇનવર્સ ભાઈ 1600 સેન્ટીમીટર ઇનવર્સ એ સિવાય નેક્સ્ટ 1370 અહીંયા નથી લખતો અહીંયા લખી દો 1370 સેન્ટીમીટર ઇનવર્સ નેક્સ્ટ 870 એક જ બેન્ડ છે ભાઈ 870 સેન્ટીમીટર ઇનવર્સ ઓકે તો અહીંયાના ડાટા આપેલા છે તો આના પરથી આપણે ડિફાઇન કરવાનું છે ભાઈનું સ્ટ્રક્ચર તો પહેલું કરીશું શું DBE ફાઇન્ડ કરી લઈએ બરાબર DBE ફાઇન્ડ કરીએ તો DBE ફોર્મ્યુલા છે A+1 B - C/2 ઓકે કૌંસ કરી દઈએ તો A મીન્સ કાર્બન ની સંખ્યા 9+1 માઇનસ B હાઇડ્રોજન ની સંખ્યા મોનો વેલેન્ટ સંયોજન તો 12 - 0/2 ઓકે 0 લગાશે કારણ કે નાઇટ્રોજન છે નહીં 10 - 6 તો DB = આવ્યું 4 તો DB = 4 માટે DB = 4 માટે શું હોય એરોમેટિક રિંગ હોય હાજર લખી શકીએ એ સિવાય આપણા બેન્ડ આપે છે 3000 થી 2850 તો આ જો 2850 થી 2960 એ જ બેન્ડ છે તો 3000 આ વધારે વેરી કરેલો છે એટલે કે બદલાય છે ભાઈ 2850 તો 2850 થી 2960 વાળો બેન્ડ છે પહેલો જ બેન્ડ છે મેં સ્ટ્રેચિંગ બેન્ડ કરાયા હતા એમાં છે તો આ બેન્ડ હશે CH આલ્કેન સ્ટ્રેચિંગ બેન્ડ કયો થશે સ્ટ્રેચિંગ વાઇબ્રેશન અથવા બેન્ડ કહી શકો એના પછી નેક્સ્ટ બીજો બેન્ડ 3020 થી 3000
3020 થી 3000 બરાબર વિચિત્ર બેન્ડ છે બટ છે 3020 થી 3000 તો 3020 થી 3000 સેન્ટીમીટર ઇનવર્સ બરાબર 3000 થી 3100 બેન્ડ છે તો લખી શકાય ડબલ બોન્ડ CH એરોમેટિક સ્ટ્રેચિંગ બેન્ડ સ્ટ્રેચિંગ વાઇબ્રેશન બરાબર આ કરી શકાય એના પછી નેક્સ્ટ બેન્ડ છે 1600 સેન્ટીમીટર એક જ બેન્ડ છે 1500 થી 1600 એરોમેટિક સંયોજન હાજર છે તો 1500 થી 1600 ના 3 બેન્ડ મળવા જોઈએ બટ કેટલીક વાર ના બી આપ્યા હોય 1600 સેન્ટીમીટર ઇનવર્સ તો શું લખી શકાય કાર્બન ડબલ બોન્ડ કાર્બન એરોમેટિક સ્ટ્રેચિંગ વાઇબ્રેશન ઓકે સ્ટ્રેચિંગ વાઇબ્રેશન એ સિવાય 1370 સેન્ટીમીટર ઇનવર્સ હવે 1370 ની વાત કરીએ તો 1470 થી 1370 તો CH આલ્કેન બેન્ડિંગ વાઇબ્રેશન એટલે કે નમન કંપનનો બેન્ડ જોવા મળે છે કોનો CH આલ્કેન નમન કંપન બેન્ડ ઓકે નમન કંપનનો બેન્ડ હોય છે એટ લાસ્ટ વન છે 870 ઇમ્પોર્ટન્ટ છે ભાઈ 870 સેન્ટીમીટર ઇનવર્સ તો ડબલ બોન્ડ CH એરોમેટિક અને આ બેન્ડ છે તે જનરલી ડબલ બોન્ડ CH એરોમેટિક 870 નો બેન્ડ છે બરાબર તો મેટા ત્રિવિસ્થાપિત બેન્ઝીન નજીકમાં 3H નમન કંપનનો બેન્ડ છે આ બેન્ડ ઓબ્ઝર્વ કરતા આવડવું જરૂરી છે ભાઈ આ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો જોઈ લઈએ મોલેક્યુલર ફોર્મ્યુલા હતી આપણી શું હતી C9H12 હવે મેટા ત્રિવિસ્થાપિત બેન્ઝીન એટલે કે બેન્ઝીનમાં C6H6 હોય એમાંથી 3 વિસ્થાપન થાય એટલે કે 3 જગ્યાએ વિસ્થાપન થાય એટલે કે એક કાર્બન તો 6 રહેશે અને હાઇડ્રોજન 6 ની જગ્યાએ કેટલા થશે 3 વિસ્થાપન એટલે કે 3 જ થશે તો બાદ કરીએ ફોર્મ્યુલામાંથી તો કાર્બન કેટલા બાકી રહેશે C3 3 કાર્બન હાઇડ્રોજન 9 બાકી રહેશે 9 3 12 C3H9 હશે તો આપણું કંઈક સ્ટ્રક્ચર જોવામાં આવે ને તો ડિફાઇન થાય છે કે કહું કેવું થશે ત્રિવિસ્થાપિત બેન્ઝીન બરાબર તો બેન્ઝીન પર 3 વિસ્થાપન લાગશે તો કયા લાગશે મેટાસાને તો શું થશે એક 2 3 કયું સ્થાન છે આ મેટા આ બે મેટા અને આ બે મેટા 3 એકબીજાના મેટા એટલે કે 1-3 પોઝિશન જ છે બરાબર છે તો બંને મેટા સ્થાન જ છે હવે થશે શું કે આ ગ્રુપ કયું છે C3H9 છે હવે એક સીધી વસ્તુ છે કે આપણે 3 ગ્રુપ તો જોઈશે જ કેમ કે 3 ગ્રુપ લગાવવા પડશે તો C3H9 છે તો CH3 ગ્રુપ છે તો 3 ટાઈમ્સ કરીએ તો 3 કેમ કે અંદર બીજું તો કોઈ ગ્રુપ ડિફાઇન થતું નથી CH આલ્કેનનો બેન્ડ છે તો CH3 ફોર્મમાં હોય તો જો CH3 ફોર્મમાં હોય તો 3 મિથાઇલ તો 3 × 3 તો C3 થઈ ગયું અને 3 × 9 હાઇડ્રોજન તો 3 મિથાઇલ ગ્રુપ લાગી જાય અહીંયા એક મિથાઇલ આ બીજું મિથાઇલ ના ત્રીજું મિથાઇલ અને 3 મિથાઇલ ગ્રુપ બેન્ઝીન પર લાગે તો આ ભાઈને કહેવાય મેસિટિલિન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મેસિટિલિન અથવા 1 નંબરિંગ કરે તો 1 2 3 4 and 5
135 ટ્રાઇમિથાઇલ બેન્ઝીન બી કહી શકાય, બરાબર. મેસેટિલી લખશો તો કોઈ પ્રોબ્લેમ નહીં, બરાબર. અને 135 ટ્રાઇમિથાઇલ બેન્ઝીન લખશો તો બી કોઈ પ્રોબ્લેમ નહીં. તો આ હતું આપણા આઈઆર સ્પેક્ટ્રમના એક્ઝામ્પલ. હજી બી કેટલા બધા એક્ઝામ્પલ છે, તો કન્ટિન્યુ પોસિબલ હશે તો પુટ કરીશ, બરાબર. તો ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા આઈઆરના એક્ઝામ્પલ સાથે, બરાબર. એ સિવાય આપણે ફિઝિકલ કેમેસ્ટ્રીના લેક્ચર્સ છે એ બી મળશે. એના પછીના લેક્ચરમાં કાં તો કદાચ એ પુટ થાય કાં તો એક્ઝામ્પલ. તો કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા, બરાબર. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળે.